સવારમાં ઉઠીને એક જ કામ કરવાનું. જો હું જસન ઝાડવા છે ને, એક વરલો, એક તુલસી ને એક આ ઝાડ, એને જોવા આવું. એનું કારણ કે હમણાં સુકાઈ ગયા હતા, પાણી પીને તો જો લીલા તાજા માજા થઈ ગયા ને. જો આ વળજો એકદમ લીલોછમ થઈ ગયો, કારણ કે આપણે નળી રાખીને અહીંયા પાણી પીવડાવી. જો અહીંયા આ તુલસી, આ બીજું ઝાડ, નામ તો નથી આવડતું, પર સવારે રોજ આવી અહીંયા જોઈ લઉં કે શું છે, પાણી પીવડાવવું પડશે કે નહીં, હા કે ના. અત્યારમાં વાતાવરણ તો જો આજે તો ભૂક્કા બોલાવી દીધા, કારણ કે હમણાં વરસાદ થયો ને 2 દિવસ પહેલાં, એનો ગરમીનો પ્રકોપ આ જ દેખાડે. સવારમાં કંઈ આમ બહાર હું તડકે નથી બેહાતું, સાંયો જ ગોતી. આ જોઉં તો આમ ગરમી આમ ઉકળાટ ઉપાડી લીધો થાય, આમ માથું પાકી જાય, વાત જ જવા દો. અત્યારમાં જો થોડો પવન છે, ત્યાં ઈમલી હલે છે ઝાડ ને વાદળા જવું. હવે તો આવી જ ગરમી પડવાની છે, અરે ભૂક્કા કાઢી નાખશે ભૂક્કા. કેમ છું? મજામાં. આજે ભૂક્કા કાઢી નાખ્યા તડકે, એટલે વાત જ જવા દો. હું તમને બહાર બતાવું. અત્યારે હું પેનલમાં છું, સાંયે જ રહેવું પડે, કારણ કે તડકો એવો પડે એટલે વાત જવા દેવું. હમણાં 2 દી પહેલાં વરસાદ થયો ને, આજે તેથી વરસાદે ભૂક્કા કાઢ્યા, આજ તડકો ભૂક્કા કાઢે એકદમ. આમ માથું પગે આજ મને આગળ ચક્કર આવતી હતી, તે હું છાંયા આવી ગયો, એટલો બહાર તડકો છે. ચાલો હું તમને બતાવું. જો વિડીયો આપણે જ બંધ કર્યો છે. જોતા વાદળા, 2 દી પહેલાં વરસાદ થયો ને આજે ઘંઘોર વાદળા. આ હું વિડીયો ચલાવું ને, જો અત્યારે 5 મિનિટનો ટાઈમ આવ્યો, અરે વાત જ જવા દો તમે. એકદમ વાદળા એટલે એમ થાય વરસાદ આવી જાય કાં વળી કારા ઉનાળે. આ કારો કહેર વરસાયો ઉનાળે. જાવતા કારો કહેર એટલે વાત જ જવા દો. અત્યારે જો અહીં બારે ઊભો હું ને, તો આમ ગરમીથી રેબઝેબ થવા માંડ્યું, એટલો તડકો, એટલો. જો બધા ઓલા કામ કરે છે ને, હું આ બાજુ આવ્યો છું. હવે હું તમને આમ વાડે વિસ્તારને બધું બતાવું, તો તમે જોઈ લ્યો. તડકો કેર વરસાયો એટલે હજી તો ઉનાળાની સિઝન ચાલુ થઈ છે, ઉનાળાની સિઝન. તો આ શરૂઆતમાં આ વરસાદ આવ્યો એનો ગરમો એટલે ડબલ ગરમો, વાતે જ જવા દો. આ જો તો ધોરા વાદળા ફરતી બાજુ, અમારી બાજુ જો આવા વાદળા છે. જો આ તો માથું પકવી દીધું, મને આગળ ચક્કર આવી ગઈ, એવો તડકો હોય, વાતે જ જવા દો. જોતા થોડો પવન અહીંયા આવે છે. હા જતા આમ થઈ ગયા. લોજિક બતાવવા જતા ખેતરમાં કંઈ વાવેલું નથી, કારણ કે પાણીની તંગી આવી ગઈ. આ પાણીની તંગીને હિસાબે જો પાણી નથી, ખેતર કોરું કાટ પડ્યું છે. ભરતી બાજુ પાણી હોય તો કાંઈક ખેતરમાં આવે તો આજુબાજુમાં આમ ઠંડુ વાતાવરણ રહે, પણ આ જમીન ગરમ થઈ ગઈ, એકદમ ગરમ. આમ જોતો વાતાવરણ હાવ શાંત વાતાવરણ, જરી આમ પવનનો લેરખો નંબર ક્યારેક આવે તો આવે, નહીં તો વાતે જ જવા દો. આમ જવું ફરતી બાજુ જવું તો આમાં હાવ શાંત વાતાવરણ, ન વાદળાથી અલગ જ ટાઈપના, આમાં વાત જવા દો. આ જો ફરતી બાજુ જો એક ઓલી વાડી રહી, અહીંયા વાવેલું છે, કારણ કે એ પાણી હશે તો એની વાયુ, બાકી ફરતી બાજુ કોરું છે, હાવ કોરું. ના ભેડીએ તો કોરું જ હોય. જો કપચીમાં આપણે ભેડીઓ ચલાવી, અરે ભાઈ આજે માથું પાકી ગયું, વાતે જ જવા દો. જો એટલો હાસડા ગરમીથી રહેવાતું નથી કાંઈ, કારો કેર વરસાયો છે. આજ તો ગરમીએ ફૂલ તડકે. હમણાં 2 દી પહેલાં ફૂલ વરસાદ થયો, બરાબર, તો કાળા ઉનાળે ચોમાસું જામ્યું. હવે વરસાદ વયો ગયો, આ એની ડબલ ગરમી આવી, ડબલ આમ રહેવાતું નથી, એટલી ગરમી થઈ પડી છે. અત્યારે જાઉં તો વાદળા ફરતી બાજુ આ જાઉં, આપણે અહીંયા પાયર ઉપર ઊભા છીએ, પાયર ઉપર. અત્યારે આપણો વિડીયો બંધ કર્યો છે, કારણ કે
કે એટલી ગરમી હતી એટલી વાત જવા દો. ગરમીના હિસાબે આમ ચક્કર આવવા માંડી છે મને, તો મેં વિડીયો બંધ કરી દીધો. અત્યારે જો હું અહીંયા ઉપર અહીંયા બેસવા આવ્યો કે થોડોક પવન આવે બરાબર, તો આમ કાંક માથાને રાહત મળે. પણ પવન તો આવતો નથી, કે ડબલ માથું પકડાવા માંડ્યું. કારો કેર વેસાયો છે આ છે ગરમી, ભૂક્કા કાઢી નાખશે. હજી તો શરૂઆત થઈ, એમાં વરસાદ થયો ને ડબલ ગરમી થઈ અત્યારે. એવું તો આમ હાવ કોરું કાઢ છે ને પાછી ડબલ ગરમી. આજુબાજુમાં ક્યાંય ખેતરોમાં લીલાડો વાવેલો છે નહીં. જો ખેતરોમાં વાવેલો હોય તો ગરમી થોડીક ઓછી થાય, પણ આજ તો ગરમી કારો કેર વરસાયો છે. હજી તો શરૂઆત થઈ ઉનાળાની, તો આવી ગરમી થાય તો હજી તો જેઠ મહિનો લેવો બાકી છે બહુ. આપણે તો ગરમી ભૂકા કાઢી નાખશે. જો ચારે તરફ ઉપર રોકા ધોરા ધોરા વાદળા, અત્યારથી આવા વાદળા થવા માંડ્યા. અત્યારે ભઈડ્યો આપણે થોડીક વાર ટાઈમ મળ્યો બંધ કરી દીધો, કારણ કે ગરમી એટલી ફૂલ છે કે ભઈડ્યો હાંકવાનું મને જ નથી થતું. બે દી પહેલાં વરસાદ થયો, વરસાદના હિસાબે ઠંડી લાગવા માંડી હતી. તો આમાં કંઈ સમજાતું નથી. જો અત્યારે ફૂલ ગરમી પડે ને, સાંજના 5 વાગ્યા ને 5 થી પાછું ઠંડુ વાતાવરણ છે. હવે સાંજે મધરાત એટલે કે 8 કે 9 10 વાગી જાય ને ફૂલ ઠંડી પડવા માંડશે. તો હવે આ વર્ષમાં શિયાળો છે કે ઉનાળો છે કે ચોમાસું હોય, કઈ ઋતુ ચાલે એ કાંઈ ખબર નથી મને. તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફૂલ સપોર્ટ આપજો, સબસ્ક્રાઈબ કરવાનું. પાછો મારો ભાઈ અહીંયા હાઈવે નજીક જ છે. આ ભાટિયા કલ્યાણપુર રાવલ હાઈવે રહ્યો ને, ત્યાં નજદીક જ છે, હાવ નજદીક, ત્યાં જ ચલાવી. તો તમે વિચાર કરો, અત્યારે આવી ગરમી પડે છે, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે. આજ જો હવે થોડીક નિરાશ થઈ, કારણ કે એને પવનનો થોડોક લેરખો, એટલે કે થોડીક હવા આવી ઠંડી ઠંડી. અત્યાર સુધી કાંઈ પવન જ નહોતો. હવે થોડુંક મને મારા માથાને રાહત મળી, નહીં તો થઈ ગયું. જો હવે થોડીક રાહત મળી, હવે પાછા ભૈયા તરફ જઈએ, કારણ કે થોડોક પવન ઉડવા માંડ્યો છે. જો આપણો ભૈયો હવે જો આપણા ટ્રેક્ટર આવે છે, વળી પાછો ચાલુ કરવાનો છે. તો થોડીક રાહત મળવાની છે. ક્યારેક પવન આવે, ક્યારેક કાંઈ ના આવે, ગરમીથી રેત જાય. અમારા લોકો જો ટ્રેક્ટરોમાં વેલ્ડિંગ કામ કરે, વેલ્ડિંગ કામ તૂટી ગયું આજે, એ ગરમીથી હેરાન પરેશાન. પૂગ્યા ભાઈ ચાલો હવે ભાઈ ચાલુ કરી દઈએ. આવી ગયું છે અમારું ટ્રેક્ટર. 5 મિનિટનો ટાઈમ મળ્યો હતો, તો આવી ગયા આપણી પેનલ રૂમમાં. જો આ ઠંડી પેનલ રૂમ છે બરાબર. અહીંયા થોડુંક વાતાવરણ આમ સારું રહે, પણ અહીંયા બેસવાનું ન હોય, ભૈયો ચલાવવાનું હોય, કાં ગમવાનું હોય. દિવસ આખો તડકે એટલે કે આમ ચક્કર આવી જાય એવું થઈ ગયું. પણ ટાઈમ મળ્યો એટલે આમ મસ્ત થોડુંક શરીરને આનંદ મળી ગયો, ઠંડી હવા મળી ગઈ. નહીં તો તડકન તડકા ત્યાં જેવા થઈ ગયા હોય બરાબર. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.